સંસારની બધી આપણી જવાબદારીઓ એ પવિત્ર જવાબદારીઓ નિભાવતા 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 લક્ષ્ય આપણું પરમાત્મા હોવું જોઈએ. જેમ વ્રજની ગોપી માથે હેલ લઈને અને નીકળે છે, પણ ચિંતન કૃષ્ણનું છે. કૃષ્ણ 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 કૃષ્ણ. કદાચ ભલે તમે અમેરિકા ફરો, લંડન ફરો, યુરોપ કન્ટ્રીની અંદર આ ભગવાને સુવિધા આપી હોય તો તમે કદાચ ગમે ત્યાં જાઓ, પણ હરિ ભૂલાવો ન જોઈએ. હરિ ભૂલાવો ન જોઈએ. ગુરુદેવ અહીંયા પરીક્ષિત રાજાને કહે છે, સાંભળ રાજન, સાત વર્ષની ઉંમરે તો ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. ઇન્દ્રના યજ્ઞની તૈયારી ચાલતી હતી અને એમાં નંદ બાવા તૈયારી કરે અને ભગવાન કૃષ્ણ કહે છે, સરસ ચર્ચા ભાગવતજીમાં છે, અધ્યયન કરજો જ્યારે સમય મળે ત્યારે. ભગવાન કૃષ્ણએ એટલું જ કીધું કે બાબા, આ ઇન્દ્રનો યજ્ઞ જે વિસ્તારમાં થાય ને એટલા જ વિસ્તારમાં વરસાદ પડે, આ તો બરાબર ન કહેવાય બાબા. હરિ તો વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે અને એ તો બધાનું કલ્યાણ કરવા વાળા છે. આ તો આપણે અહીંયા યજ્ઞ કરીએ તો આ વ્રજની અંદર ખાલી વરસાદ થાય. બાબા, આ યજ્ઞ તો બંધ થવો જોઈએ. આ તો સ્વાર્થી દેવ કહેવાય કે એને આપણે નૈવેદ્ય ધરીએ તો એ આપણા વ્રજ મંડળ ઉપર કૃપા કરે. નહીં, આ યજ્ઞ બંધ થવો જોઈએ. અને ત્યાં યજ્ઞ બંધ થયો. નવા વર્ષનો દિવસ અને 56 ભોગ ધરાવવામાં આવ્યો ગિરિરાજજીને. અને એમાં દ્વારિકાધીશ ભગવાન ત્યાં ઊભા છે અને અહીંયા ગિરિરાજજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું અને 56 ભોગ પ્રસાદ જ્યાં એ ધરાવે છે. અને ભગવાન કૃષ્ણએ પોતાનું જ એક સ્વરૂપ એ ગિરિરાજજીમાં પધરાવ્યું અને અંદરથી બીજા સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને એનું નામ છે, બોલીએ ગોવર્ધન ધરનાથ કી જય, ગિરિરાજ ધરન કી જય. આપણે કહીએ ને શ્રીનાથજી બાબા. શ્રીનાથજી એ ટૂંકું નામ છે. પહેલો અક્ષર છે શ્રી, છેલ્લે અક્ષર છે નાથજી, વચ્ચે આખું નામ છે. તમને કોઈ પૂછે ને તો હવે કહેજો આખું નામ શું. આપણે ઘણી વખત દર્શન કર્યા એવા હોય ને એવા લોકોને પણ ખબર નથી કે આપણે શું કહીએ, શ્રીનાથજી બાબાના દર્શન કર્યા બસ. તો પણ એ ભગવાન તો એનું કંઈક નામ તો હશે ને. ભગવાનનું નામ છે શ્રી ગોવર્ધન ધર નાથજી. ઇન્દ્ર કોપાયમાન થાય અને વરસાદ વરસાવે. સારું એ વ્રજ જળબંબાકાર બની ગયું અને એમાં એ ભગવાન કૃષ્ણ પોતાની ડાબા હાથની ટચલી આંગળીએ ગિરિરાજજીને ધારણ કરે છે. 7 દિવસ સુધી ગિરિરાજજીને ટચલી આંગળીએ ધારણ કરવા આ મારી તમારી જવાબદારી. 7 દિવસ, આ જે 7 દિવસ છે ને રવિથી સોમ સુધીના, એ 7 દિવસ છે ને રવિથી શનિ સુધીના, એ 7 દિવસ એ શ્રીજી બાબા જ મારી તમારી આ ગિરિરાજ જેવી જવાબદારીઓ ઉપાડે છે. બાકી આપણી શું તાકાત. 7 દિવસ સુધી ડાબા હાથની ટચલી આંગળીએ, ટચલી આંગળી બીજી એક આંગળી નહીં, શું કામે? ટચલી આંગળી એ ઇન્દ્રનું પ્રતીક છે અને ઇન્દ્રને સજા કરવા માટે થઈ અને 7 દિવસ સુધી એ ગિરિરાજજીને ધારણ કર્યા છે ભગવાન કૃષ્ણએ. મુસળધાર વરસાદ વરસે પણ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે. 56 ભોગ સામગ્રી ધરાવી પછી તો ઇન્દ્ર સુરભી નામની ગાય લઈ અને આવે છે અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એક વખત બ્રહ્માજીને મોહ થયો હતો, એ મોહ દૂર ભગવાન કૃષ્ણએ કર્યો અને અહીંયા ઇન્દ્રને મદ હતો, એ ઇન્દ્રનો મદ એ ભગવાન કૃષ્ણ દૂર કરે છે. અને મને ને તમને નડે છે અહંકાર જ ને, અહંકાર જ નડે, ઈગો. એનાથી મને આમ કહેવાય નહીં, બસ મારું મારું વજન હોવું જોઈએ, મારી સામે કોઈનાથી બોલાય નહીં. ઈગો એક સૂક્ષ્મ અહંકાર જ મને અને તમને નડી જતો હોય છે. એક વ્યક્તિ એટલા બધા સરસ એ મૂર્તિ બનાવે છે, શિલ્પકાર છે. એટલી સરસ મૂર્તિ બનાવે ને એમાં નારદજીનું ફરવા નીકળવું અને નારદજીએ કીધું, નારદજી કહે છે
કે ભાઈ તું આટલી સરસ ભગવાનની મૂર્તિ બનાવે છે, પણ હવે તારો છે ને સમય નક્કી થઈ ગયો છે, તારે જવાનું છે. ક્યારે? બસ 7 દિવસ છે તારી પાસે, અને 7 દિવસ પછી હવે તારે આ બધું છોડીને જતું રહેવાનું છે. યમના દૂતો આવશે ને તને તેડીને લઈ જશે. એટલે મૂર્તિ બનાવવાળો વિચાર માંડ્યો કરવા. જોજો અહંકાર ક્યાં નડે. એ મૂર્તિ બનાવવાળો માંડ્યો વિચાર કરવા. એ કે તો આ 7 દિવસમાં જવું પડશે ને, હવે દિવસ રહ્યા છે 5, 2 દિવસ તો વિચાર કરવામાં નીકળી ગયા. કથામાં જાશું, કથામાં જાશું, કથામાં જાશું, વિચાર કરવામાં ને કરવામાં કથા વહી જાય, અને આમ ને આમ જિંદગી વહી જાય. અને અહીંયા વિચાર કરે કે હવે યમના દૂતો આવે ને મને ઓળખી ન શકે એવું કંઈક કરું. એટલે પોતે જેવો લાગતો હતો એવી મૂર્તિ બનાવી. 7 મૂર્તિ બનાવી અને વચ્ચે પોતે ઊભો રહી ગયો. બરાબર સમય આવી ગયો નજીક, અને યમના દૂતો આવ્યા, પણ ઓળખી શક્યા નહીં. જીવ લેવાનો છે, પણ આ તો એક સરખા લાગે. જે મૂર્તિ બનાવેલી હતી 7, એમાં વચ્ચે પોતે ઊભો રહી ગયો, અને યમના દૂતો ન ઓળખી શક્યા કે માણસ છે કે મૂર્તિ છે. પેલા વ્યક્તિને ગોતે, વ્યક્તિ મળ્યો નહીં. આમ કરતા કરતા વાત ચાલીને ભગવાન પાસે આ વાત ગઈ. એટલે ભગવાન યમના દૂતોને સાથે લઈને આવ્યા ને કીધું કે તમે કઈ બોલતા નહીં. ભગવાન આવ્યા અને 7 મૂર્તિઓ હતી ને વચ્ચે આ ભાઈ ઊભો હતો, પણ ભગવાનને એને બોલાવવો હતો. એટલે ભગવાન મીંડા વખાણ કરવા કે વાહ કેટલી સરસ મૂર્તિ છે, જોવો તો ખરા. સાક્ષાત વિશ્વકર્મા દાદા પણ કદાચ આવી મૂર્તિ ન બનાવી શકે એટલી કળા આનામાં છે ને કેવી સરસ મૂર્તિ છે, જોવો તો ખરા. આપણને એમ થાય કે હમણાં બોયલીક બોલશે, બોયલીક બોલશે, બોયલીક બોલશે, પણ આમાં એક ભૂલ છે ને ઓલાથી રહેવાનું નહીં. અને બોયલો કઈ ભગવાન કે આવતો રે. આજ નડે છે. નો બોલ્યો હોત તો કઈ વાંધો નહોતો, પણ રહેવાનું નહીં કે મારી ભૂલ હોય જ નહીં. હું કહું એ જ બરાબર, મારી ભૂલ કોઈ દિવસ થાય નહીં. સૂક્ષ્મ અહંકાર, ઇન્દ્રનો અહંકાર એ ભગવાન દૂર કર્યો. બ્રહ્માજીને તો મોહ થઈ ગયો હતો, એટલે તો સુબોધિનીમાં એક સરસ નામ આપ્યું, બ્રહ્મા મોહ પ્રવર્ધન. અહીંયા ભગવાન કૃષ્ણ યજ્ઞપત્નીઓનો ઉદ્ધાર કરે. બ્રાહ્મણ બધા યજ્ઞ કરે છે, અને ત્યાં ભગવાન કૃષ્ણને ભૂખ લાગી. ગોવાળ બધા ગયા, અને અહીંયા ગોવાળનું બધાનું અપમાન થયું, અને ગોવાળ બધા આવ્યા ભગવાન પાસે, ને ભગવાનને કીધું કે ભગવાન તમે તો કહેતા હતા ને કે મારું નામ દેજો, નંદ નંદન ને યશોદા નંદન ને નંદ બાવાનો છૈયો ને યશોદાનો લાડીલો એ આવ્યો છે ને એને ભૂખ લાગી છે ને એના માટે પ્રસાદ આપો. કાંઈ આપ્યું નહીં. ભગવાન કહે એમ કઈ વાંધો નહીં, હવે તમે જાઓ ગોરાણીમાં પાસે. ગોરાણીમાં દયાળુ છે. ગોરદાદા ભલે હવન કર્યા કરે, ભલે ધુવાડો કર્યા કરે, ગોરાણીમાં પાસે તમે જાઓ. અને ગોરાણીમાં પાસે ગોવાળ બધા આવ્યા, અને ગોરાણીમાને કહે છે માં યશોદાનો કનૈયો છે ને આવ્યો છે ગાયો ચરાવવાની, સાથે ભાત કઈ લીધું નથી, ભૂખ લાગી છે. એટલે ગોરાણીમાં થાળ ભરીને જવા તૈયાર થઈ. એમાં એક ગોરાણીએ કીધું કે આપણે જાય તો છીએ, પણ આનું પૂરું નહીં પડે. આ ચોટલી વાળાનું સ્વાહા સ્વાહા કરે છે ને એનું પૂરું નહીં પડે. એટલે બીજી ગોરાણીએ કીધું કે હવે ઈ જે થાવું છે એ થાય, પણ આપણે તો કનૈયો આવ્યો છે ને આપણે જવું છે. એટલે બધી જ ગોપીઓ, બધી જ ગોરાણીમાં એ થાળ ભરી, અને જ્યાં ભગવાન કૃષ્ણ છે ત્યાં આવે. લાલાને પોતાના ઘોડામાં બેસાડે, વાલ કરે છે, અને વાલ કરતા કરતા જ લે કનૈયા અમે જો તારા માટે છે ને પ્રસાદ લઈ આવ્યા છીએ. ગોરાણીમાં ગોરદાદા કે એની વાત જવા દે, તું એ જોયું જશે, બધું જે થાવું છે તે થશે, લે પ્રસાદ લે. અને અહીંયા ગુરુદેવને પરીક્ષિત રાજાને કહેવું પડ્યું કે પરીક્ષિત રાજા ધન્ય છે આ ગોરાણી માના ભાગ્યને, અખિલ બ્રહ્માંડનો નાથ એના ખોડામાં બેસી અને પ્રસાદ લે છે. ધન્ય છે રાજન આ ગોરાણી માની ભક્તિને, કે ગોદની અંદર એ ભગવાન કૃષ્ણ બેઠા છે. અને ભગવાને પ્રસાદ લીધો. પછી પોતાની કામડી હતી ને કામડીથી હાથ, અને પછી ભગવાન કહે ગોરાણીમાં
લ્યો, તમે અમારી બહુ સેવા કરી, અમને બહુ આનંદ આવ્યો. માં શું આપું તમને? એ કે બસ બીજું કાંઈ જોતું નથી, ઓલા ચોટલી વાળા છે ને એનો સ્વભાવ સુધરી જવો જોઈએ. એ કે તમે સુધરી જ ગયો, તમે એમને પ્રસાદ લેવડાવ્યો છે એટલે એ તો હવે હાવ પૂરું થઈ ગયું તમારે. માં ચિંતા જ નથી કાંઈ, જેમ કયો એમ કરશે. તો હે કનૈયા સાચું કે છે? હા માં. એ કાંઈ નહીં બોલે. નહીં માં, પણ એ અત્યારે અમે આવ્યા ને કનૈયા ત્યારે એ યજ્ઞ કરતા હતા ને અમે તો એને પૂછ્યા વિના આવ્યા ને એ પ્રસાદ છે ને યજ્ઞમાં અમારે સ્થાપન કર્યા હોય ને ત્યાં ધરવાનો હતો. પણ માં હું તમને કહું છું ને, એ જે યજ્ઞ કરે છે ને જેને પ્રસાદ પહોંચાડવાનો હતો ને એ પ્રસાદ તમે પહોંચાડી દીધો. સમજાય છે? એ યજ્ઞ કોના માટે કરે છે? ભગવાન નારાયણ માટે. તો માં તમારે જ્યાં પ્રસાદ પહોંચાડવાનો હતો, ઓળખાણ નથી આપતા જોજો, એ પ્રસાદ તમારે જ્યાં પહોંચાડવાનો હતો ને એના નિમિત્ત તમે બની ગયા. એ તો ભલે હવન કર્યા કરે, હવે જિંદગી આખી એને એ જ કરવાનું છે. સ્વાહા સ્વાહા સ્વાહા. હવે માં બીજું કઈ જોઈ છે? નહીં કનૈયા, બીજું કઈ જોતું નથી. તો છે ને હવે માં તમે જાઓ. અને અહીંયા આ ગોરાણીમાં નીકળ્યા છે અને અહીંયા આવ્યા ત્યાં તો આખો સ્વભાવ વિચિત્ર. એમ હતું મનમાં કે કનૈયો ભલે કીએ પણ આજ અમારો વારો ચડવાનો છે. પણ તા તો ગોરદાદા કઈ બોલ્યા જ નહીં, કુણા માખણ જેવા થઈ ગયા. અને તેદીના ખાલી ગોર બાપા નહીં, આખા જગતના બધાય પુરુષો છે ને કુણા માખણ જેવા થઈ ગયા, બોલતા જ નથી કાંઈ. અંગીરા કુળના બ્રાહ્મણો અને એને આશીર્વાદ મળ્યા ભગવાન કૃષ્ણના. શું કામે? આ ગોરાણીમાં આવી પ્રસાદ લેવડાવ્યો અને એટલા માટે આશીર્વાદ તો ઉતરા, પણ કેવા ઉતરા. અને તેદી જો આ બ્રાહ્મણોએ ભગવાનને પ્રસાદ આપ્યો હોત ને તો આખી વાત જુદી હતી. પણ અવસર આવ્યો તો અને મોઢું ધોવા ગયા, સમજી ન શક્યા. યજ્ઞમાં ગોઈતા કર્યો ભગવાનને, પણ ભગવાન તો પ્રગટ થઈ ચૂક્યા હતા. બસ આ જ ભગવાનની માયા છે. અને અહીંયા હવે ગોરાણીમાં આવ્યા ગોરદાદા પાસે. એટલે ગોરદાદા ભગવાનને કઈક એવી આમ આમ માયા આમ આમ ચારે બાજુ લગાવી દીધી કે ગોરદાદા કઈ બોલ્યા જ નહીં કાંઈ. એટલે એક શબ્દ ન બોલ્યા. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણએ આશીર્વાદ આપ્યા હતા કે માં હવે પછી ઘરનું કામ તમારે કરવાનું નથી. રસોઈ એ પુરુષો બનાવશે, ગોરદાદા બનાવશે. વાસણ એ ઉટકશે, કપડા એને ધોવાના, ઘરમાં પોતા એને કરવાના. આશીર્વાદ ઉતરી ગયા ભગવાન કૃષ્ણના. અંગીરા કુળના બ્રાહ્મણો એટલે ચોબાજી. અને ચોબાજીને તમે પૂછજો કે દાદા મજામાં? ઈ કે બહાર નીકળી એટલા દિવસ તો ઘરે કાંઈ તકલીફ? કે તકલીફ સિવાય બીજું કાંઈ નથી, ધોમ તકલીફ છે. એનું કારણ છે કે ભગવાન કૃષ્ણના આશીર્વાદ ઉતરી ગયા. ઘરે બધું કામ અમારે કરવું પડે અને હજી કરે છો. મથુરાના ચોબાજી ઘરે રસોઈ બનાવવાની, એને વાસણ સાફ કરવાના, એને ઘરમાં પોતા કરવાના, બધું જ ઘરનું કામ. અને ગોરાણીમાં ત્યાંના મથુરાના એ વ્રજના ગોરાણીમાં હજી આજની તારીખે કાંઈ કામ કરતા નથી. ભગવાન કૃષ્ણના એવા આશીર્વાદ ઉતરી ગયા છે એના ઉપર. આખો દિવસ ઓલા બિચારા હળિયા ફટી, ક્યાંય નિરાત નંબરે. અહીંયા ભગવાન કૃષ્ણના આશીર્વાદ ઉતરા. યજ્ઞ કન્યાઓનો ઉદ્ધાર કર્યો. એ કથા ગુરુદેવે પરીક્ષિત રાજાને કહી સંભળાવી. ત્યાર પછી કાત્યાયની વ્રત, બહુ સરસ કથા. આહા, આ કથા એટલી દિવ્ય છે. ભગવાનને પતિ તરીકે આ નાની નાની કુમારિકાઓ જમના જળમાં નિર્વસ્ત્ર સ્નાન કર્યું. શરીર ઉપર વસ્ત્ર નથી, પુરુષોત્તમ માસ છે. આમ તો હેમંત ઋતુનો સમય લખેલું છે અને એમાં કાત્યાયની માતાજીનું વ્રત કર્યું છે આ કુમારી બાળાઓએ. અને કાત્યાયની માતાજીની મૂર્તિ બનાવી અને કાત્યાયની માતાજીને પ્રાર્થના કરે છે આ નાની નાની કુમારિકાઓ. શું કહે છે? કાત્યાયની મહામાયે મહાયોગિન્યદ ઈશ્વરી
નંદ ગોપ સુતમ દેવીમ પતિમ મે કુરુતે નમઃ. હે માં કાત્યાયની, નંદ ગોપ સુતમ દેવીમ પતિ મે કુરુતે નમઃ. આ નંદ બાબાનો કનૈયો છે ને, ઈ અમને પતિ તરીકે પ્રાપ્ત થાય. હે માં, એટલા માટે અમે આ વ્રત કરીએ છીએ. અને આખા જગતનો પતિ હોય તો એ ભગવાન કૃષ્ણ છે. વેણુગીતની ચર્ચામાં આવે છે, આ વ્રજની ગોપીઓ બધી ભગવાન કૃષ્ણ પાસે જાય ને એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે અત્યારે તો રાત્રિનો સમય છે, તમે અહીંયા મારી પાસે આવો એ બરાબર નથી. તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ અને તમારી જવાબદારી છે કે તમે ઘરે જાઓ. જોજો, ગોપીનો જવાબ આ વાતમાં સાંભળવા જેવો છે. તમે અહીંયા આવો એ બરાબર નથી, તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ, તમે ઘરે જાઓ. તમે અહીંયા શું કામ આવી છો? અને અહીંયા આ ગોપી કહે છે કે કનૈયા, એક બાજુ તું વેણુ વગાડે અને તારી વેણુ વાગે એટલે અમે અમારા કામ ભૂલી જાય છીએ અને વેણુ વાગતાની સાથે અમે આવીએ તારી પાસે. અને અમે જેવી તારા પાસે આવીએ તો તું અમને એમ કહે છે કે તમે ઘરે જતા રહ્યો. નહીં કનૈયા, અમે નહીં જાય. અરે પણ તમારે તમારા પતિની સેવા કરવાની ફરજ છે તમારી. અને ત્યારે આ વ્રજની ગોપીઓ બોલી છે કે હે કૃષ્ણ, તું ક્યારનો અમને કીધા કરે છે કે જાવ ઘરે તમારા પતિની સેવા કરો. તો સાંભળી લે, કાન ખોલીને આજે તું સાંભળી લે. તું ક્યારનો કીધા કરે છે ને કે તમારી જવાબદારી છે, તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ. તો કૃષ્ણ, એ ઘરે સૂતો છે ને એ અમારા આ શરીરનો દેહનો પતિ છે, પણ અમારો આત્માનો પતિ હોય ને તો કેવલ કૃષ્ણ તું છે, તું છે અને તું છે. આખા જગતનો, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ દરેક ગોપી છે અને એનો આત્માનો પતિ એ ભગવાન કૃષ્ણ છે. અમારો સાચો પતિ હોય ને કનૈયા તો તું છો. કાત્યાયની મહામાયે મહાયોગિન્યદ ઈશ્વરી નંદ ગોપ સુતમ દેવીમ પતિ મે કુરુતે નમઃ. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરાય કે હે ભગવાન, તું અમારો પતિ બની જા. નિર્વસ્ત્ર સ્નાન કર્યું જમનાજીમાં. ભગવાન કૃષ્ણએ વસ્ત્ર લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. બહુ વિનંતી કરી એટલે એ કુમારી બાળાઓના વસ્ત્ર ભગવાન કૃષ્ણ એ પાછા આપી દે છે. અહીંયા વસ્ત્રનો અર્થ માયા છે. જીવ અને શિવ વચ્ચે, જીવ અને કૃષ્ણ વચ્ચે આ માયારૂપી અંતરપટ છે. જીવ અને જગત, જગત અને જગદીશ વચ્ચે માયારૂપી જે અંતરપટ છે એને હટાવવાની વાત અહીંયા કરવામાં આવી. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, ભગવદ દર્શન ક્યારે થાય, ભગવદ પ્રાપ્તિ ક્યારે થાય? વચ્ચે આ વસ્ત્રરૂપી આવરણ હટી જાય, આ માયારૂપી આવરણ હટી જાય ત્યારે એ ભગવદ દર્શન થાય છે. અને અહીંયા આ કુમારી બાળાઓને અધિકારી બનાવી ભગવાન કૃષ્ણએ. પુરુષોત્તમ મહિનો આવે એટલે આપણે કરીએ છીએ ને ગોરમાની પૂજા. એ ગોરમાની પૂજા આપણે એટલે જ કરીએ છીએ કે ભગવાન આપણો પતિ બને, ભગવાન કૃષ્ણ એ પતિ તરીકે અમને પ્રાપ્ત થાય. એમાં આજ વખતે તો પુરુષોત્તમ મહિનો આવ્યો ને એમાં તો ભાઈ અમુક આ બધા વિડીયો જોયા છે. એ ગોરમાની પૂજા કરતા હોય બેનો, ઓલું પછી ઓલું રમે, ઓલું શું કે કઈક અરે ભગવાન ભગવાન. એમાં એક વિડીયો તો એવો આવ્યો તો કેટલા આમ 60-70 વર્ષના માજી અને એ જે રમતા હોય એટલે પછી એમાં નીચે એક ભાઈએ કોમેન્ટ લખી હતી એમ એ કે આ બધાને વાડીએ મોકલીને તો વાડીએ ગમતું નથી, તો વાડીએ એને કે ઓલા પગ દુખે છે ને આ કે 2 ફૂટ ઠેકડા મારે, ઓલું કમર વલોણું બધું કરો ને બેઠા બેઠા. આંબુડું, જાંબુડું, કેરી ને કોઠીંબડું.
એ પણ ભાવ છે હો. એ કરવું એ ચાલુ જ રાખવું, એમાં ખોટું. એ તો જગતને વાતું કરવી હોય, જગત તો એ જ કરવાનું છે. જગતનો ધંધો જ ઈ છે. નથી આ ઘોડાની વાત જેવું છે. ઓલો બાપ દીકરો બે જાતા હતા ને એના જેવી વાત છે. એક બેહે તોય વાંધો ને, બે બેહે તોય વાંધો ને, ન બેહે તોય વાંધો. એટલે એ કાંઈ જોવું નહીં. આપણે આપણો ભાવ, બસ આપણને તો બસ ભાવ પ્રગટ થવો જોઈએ. ભાવ પ્રગટ થાય એટલે ભગવાન જરાય દૂર નથી. ગોરમાં ગોરમાં રે કાઠોડિયા ઘઉંની રોટલી, ગોરમાંય રાજી ભગવાન રાજી. અને આપણે ઘરે આપણા ઠાકર હોય એ રાજી. મંદિરમાં તો એક ઠાકોર હોય જ, આ બીજા ઠાકોર આ લગ્ન થયા હોય જેની રી એ ઘરમાં રહ્યા, એ તો લગ્ન થયા ને એ ઠાકોર તો હજી કદાચ રિહાય ને કંઈક કરે. પણ આ એક મંદિરમાં બેઠેલો ઠાકોરજી છે ને એને એકવાર રાજી કરી દઈ તો પછી ઓલો તો બિચારો ક્યાં જવાનો છે. જેમ આ ગોરાણી માને આશીર્વાદ ઉતરી ગયા ઠાકોરજીના, બસ એવા આશીર્વાદ ઉતરી જાય. એવા ઠાકોરજીના આશીર્વાદ આપણી ઉપર સેવા કરતા કરતા. કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધ ઈશ્વરી નંદ ગોપ સુતમ દેવીમ પતિમ મે કુરુતે નમઃ. વસ્ત્રાહરણની કથા એટલે વસ્ત્ર. આપણે ઘરે આવા સદશાસ્ત્ર ગ્રંથ હોય ને એ વસ્ત્રમાં વીંટી અને આપણે રાખ્યા હોય. ઘણાને પૂછીએ કે છે ભાગવતજી કે બહુ જૂના છે, અમારા દાદા વાંચતા, તમે ક્યારે વાંચો? એ કે ના રે ના. પણ તો આટલા બધા જૂના, એ કે બસ દાદા વાંચતા એટલે યાદી રૂપે રાખ્યા છે. મેં અગાઉ કીધું તો ને ગંગાજળ ને જમના જળ ની ઘરમાં તો રાખ્યા હોય, પણ કોઈક ગુજરી જાય ને એની રાહ જોતા હોય. પણ એ પીવાય આપણે, એનું પાન કરાય. કોઈના ગુજરી જવાની રાહ ન જોવાય. વસ્ત્ર હરણ એટલે આ ગ્રંથ આડેનું વસ્ત્ર આપણે હટાવ્યું. અને અહીંયા વસ્ત્ર હટે તો જ ભગવત દર્શન થાય. આ સકપરિયા પરિવારના આજે ભાગ ખુલ્યા કે એમના પિતૃ દેવતાઓની અને એમના ઈષ્ટદેવ રાધેશ્યામજી મહારાજની, એમના ગુરુદેવ રાધેશ્યામજી મહારાજની કૃપા થઈ અને ભાગવત આડેનું જે વસ્ત્ર હટાવ્યું હતું અને અહીંયા પરમાનંદ થયો. આપણે પણ આપણા જીવન દરમિયાન આપણા ઘરની અંદર આવા સદગ્રંથો હોય તો એનું અધ્યયન કરવું. ઘણા કહેતા હોય કે અમારી ઘરે છે પણ તો રાખ્યા શું કામે? ઈ કે ભૂત ન આવે. એમ નથી. આપણે આ ગ્રંથની આડેનું વસ્ત્ર હટાવી દઈને તો આપણે ભૂત જેવા ન થાય, એટલા માટે થઈ અને આ જરૂરી છે કે સમય મળે ત્યારે. અને એમાં મને તો એક આનંદ થયો કે જ્યાં જ્યાં આવા બહેનોના સત્સંગ મંડળ છે ત્યાં આ જ્યારે એકાદશી હોય, પૂનમ હોય ત્યારે ભગવદ ચર્ચા કરો છો. અને એમ ગુલાબ વાટિકામાં પણ એક મંડળ ચાલે છે અને ત્યાં પણ એ દરરોજ સત્સંગ કરે છે. ખૂબ સારી પ્રવૃત્તિ છે. કોઈ આવે કે ન આવે એ તો જરાય, એમાંય જે આ આયોજન કરતા હોય ને એને તો કદાચ સામેવાળાના ભાગ્યમાં હોય તો આવે, કદાચ ન આવે તો પરવા ન કરવી, પણ પ્રવૃત્તિ ચાલુ રાખવું. એનું કારણ છે કે એક જગ્યાએ બેસીને ભગવાનને ભજો ને એટલે બીજા બધા તો આપોઆપ આવવાના છે. આ એક જગ્યા નિશ્ચિત છે. અહીંયા એ ટાઈમ સમય જે નક્કી થઈ ગયો હોય, આવીને હું મારી રીતે કથા ચાલુ કરી દઉં, બાકી તો લોકો આવે ને જાય. એમ જે સત્સંગ કરાવતો હોય, સત્સંગ કરતા હોય એની એક જગ્યા નિશ્ચિત હોય. ભગવાન પતિ તરીકે પ્રાપ્ત થાય એ કથા ગુરુદેવે પરીક્ષિત રાજાને કહી સંભળાવી. અહીંયા હવે વેણુ ગીતનું વર્ણન અને ભગવાનનું સ્વરૂપ કેવું છે, બહુ સરસ મજાનો શ્લોક અને ભગવાનનું વર્ણન અતિ સુંદર ભગવાન લાગે છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ રંધ્રાન વેણોરધર સુદયા
પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ બર્હાપીડમ નટવર વપુ કર્ણયોગ કર્ણિકારમ. બર્હાપીડમ એટલે બરહ એટલે મોરપીંછ, આપીડ એટલે મુગટ. જેમના મુગટ ઉપર મયુરપીંછ છે. મયુરપીંછ જ શું કામે? મોર એ નિષ્કામ પક્ષી છે અને ભગવાન કૃષ્ણ એ પણ નિષ્કામ છે. બ્રહ્મચર્ય વિશે મહાભારતમાં પણ ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હું સદાયને માટે જો બ્રહ્મચર્ય વ્રતનું મેં પાલન કર્યું હોય ને તો આ પરીક્ષિત જીવતો થાય, અને પરીક્ષિત જીવતો થયો હતો. દુર્વાસા ઋષિ આવે છે અને ગોપીઓને જાવું તું સામે કિનારે, અને અહીંયા પણ ભગવાન કૃષ્ણ કહે છે કે જાવ ગોપીઓ, જમનાજીમાં પૂર આવ્યું છે, પણ તમારે જાવું છે ને સામે કાંઠે, તો તમે જમનાજીને વિનંતી કરજો ને કહેજો કે અમારો કનૈયો જો સદૈવને માટે બ્રહ્મચારી હોય ને તો હે યમુના મૈયા અમને માર્ગ આપો. ને યમુનાજીએ માર્ગ આપી દીધો. મોર એ નિષ્કામ પક્ષી છે અને ભગવાન કૃષ્ણ પણ નિષ્કામ છે. દ્વારિકાની અંદર ભગવાન જ્યારે પધારે છે ત્યારે નારદજી એ દ્વારિકાના મહેલમાં ભગવાન જે જે લીલાઓ કરે જોવા આવ્યા, તો એક ભવનની અંદર ભગવાન કૃષ્ણનું દર્શન થયું. 16,108 ભવન છે, એમાં 16,108 ભવનમાં ભગવાન કૃષ્ણનું દર્શન થયું. નારદજી પણ વંદન કરીને ત્યાંથી નીકળી ગયા. આપણી બુદ્ધિની બહાર છે. રાસલીલા જ્યારે થતી હોય ત્યારે કામદેવ આવે છે ને ભગવાન કૃષ્ણને બાણ મારે, પણ ભગવાન એ કામને પણ પરાજિત કરે છે. ને ભગવાનનું એક નામ થાય છે મદન મોહન ભગવાન. ભગવાન કૃષ્ણ મયુરપીંછ ધારણ કરે છે. બર્હાપીડમ નટવર વપુ, નટવર જેવો જેનો વેશ છે. કર્ણયો કર્ણિકારમ, કાનની અંદર પીળા કરણના ફૂલ છે. ઘરે ઠાકોરજીનું સ્વરૂપ હોય ને તો આ સેવા કરજો. ભગવાનને કરણનું ફૂલ બહુ પ્રિય છે. મહાદેવને કરણનું ફૂલ પ્રિય છે અને ભગવાન કૃષ્ણને પણ કરણનું ફૂલ બહુ પ્રિય છે. કાનની અંદર પીળા કરણના ફૂલના ઝુમખા એ ભગવાન કૃષ્ણ લગાવે. અને વૈજયંતી માલા એટલે અલગ અલગ પ્રકારના 5 પ્રકારના ફૂલની બનાવેલી માળા, એ માળા ઠાકોરજીને ધરાવો એટલે વૈજયંતી માલા. બર્હાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. નટવર જેવો જેનો વેશ છે, કર્ણયો કર્ણિકારમ છે, ગળાની અંદર વૈજયંતી માલા છે. નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ. અને ભગવાન કૃષ્ણ વામ બાહુકૃત વામ કપોલ થયા. એ વૃક્ષને ટેકો આપીને બાલકૃષ્ણ ભગવાન ઊભા છે, પગની આટી ચડાવી અને ભાગવતજીની અંદર એક નામ આપવામાં આવ્યું, ભગવાન ત્રિભંગ લલિત થયા. 3 જગ્યાએ ભગવાન વાકા છે.
આપણી બુદ્ધિ પણ 3 જગ્યાએ વાકી છે. કુબજા આવશે ને હમણાં, કુબજા એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ 3 જગ્યાએ વાકી છે. અને ભીષ્મ દાદા પણ એટલા માટે જ બોલ્યા કે બુદ્ધિની અંદર 3 પ્રકારના હે ભગવાન દોષ હોય છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ લઈ લ્યો, એની બુદ્ધિ ભલે આમ આપણને ગમે તેવી લાગતી હોય, પણ એ વ્યક્તિ બેઠો હોય ને એના દિમાગની અંદર, એમની બુદ્ધિની અંદર હંમેશાને માટે 3 વિચાર ચાલતા હોય. કાં તો કામને લગતો, કાં તો ક્રોધને લગતો, અને કાં તો લોભને લગતો. ભગવાન ત્રિભંગ લલિત થયા, પગની આટી ચડાવી, વામ બાહુકૃત વામ કપોલ, એટલે ડાબા ખંભા ઉપર પોતાનો કપોલ એટલે ગાલ, ગાલ ભગવાને અડાડ્યો, અને અહીંયા બંસરી વેણુ લીધી ભગવાને હાથમાં, અને જ્યાં પ્રાણ ફૂંકા અને વૃંદાવનની અંદર વેણુ વાગી. ભાગવતની અંદર લખેલું છે ભગવાને જેવા પ્રાણ ફૂંકા વેણુમાં, વેણુ એ વાયુને આધીન છે, અને વાયુને વશ કરતા આખું જગત વશ થાય છે. અને ભગવાને તો વાયુને વશ કર્યો, અને જ્યાં પ્રાણ ફૂંકા છે, અને જેટલા જેટલા અધિકારી જીવ હતા એ બધાને વેણુ સંભળાય, અને વેણુ વાગે છે વૃંદાવનમાં. આ વેણુ જ્યારે વાગી એટલે એ વ્રજની વ્રજાંગનાઓ બધી આવી છે, અને અહીંયા હવે વેણુની ઈર્ષા કરે કે આ વેણુ આ ભગવાનને કેટલી વાલી છે. એક ક્ષણ માટે પણ એ ભગવાન એને છોડતા નથી, પોતાની પાસે સાથે ને સાથે રાખે. શ્રીમદ ભાગવતની અંદર 5 ગીત છે. વેણુ ગીત છે, ગોપી ગીત છે, ભ્રમર ગીત છે, યુગલ ગીત છે, અને 10મો સ્કંદ પૂર્ણ થાય ત્યાં મહિષી ગીત છે. અને આ બધા જ ગીત ગોપીઓ દ્વારા ગવાયા છે. વેણુની ઈર્ષા કરે છે ગોપીઓ કે આ વેણુ વાલી, ભગવાનને આટલી બધી વાલી જો તો ખરા. અને પછી વેણુ એ જવાબ આપે છે ગોપીને, કહે છે કે તમે મારી ઈર્ષા ન કરો, હું એમને એમ ભગવાનને વાલી નથી બની, હું અંદરથી ખાલી છું એટલે ભગવાનને વાલી છું. જે અંદરથી ખાલી હોય એ જ ભગવાનને વાલા બને. નથી આપણે કહેતા કે આ વખાણ થતા હોય ને એ કે આ ફલાણા બેન છે ને બહુ સારા, એ કે તનનો ખબર હોય અંદર આવડી કાતી છે. તને નો ખબર પડે એમાં. નિર્મલ મન જન સો મોહી ભાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ અને ભગવાન સુધી ત્યારે જ પહોંચાય, નિષ્કપટ બનવું પડે. અને વેણુ એ ગોપીઓને કહે છે કે હું નિષ્કપટ છું, પોલી છું અને ખાલી છું એટલે ભગવાનને વાલી છું. હું છે ને મારા ઘરનું જરાય ડાપણ કરતી નથી, બિલકુલ જરાય ડાપણ હું કરતી નથી મારા ઘરનું. ભગવાન જેટલી મને બોલાવે ને એટલી જ બોલું છું, ભગવાન મને જેટલી વગાડે એટલી જ હું વાગું છું. હું જરાય કોઈ પણ જાતની સામે જવાબ નથી આપતી, દલીલ નથી કરતી, દ્વંદમાં નથી ઉતરતી. મેં તો સ્વીકારી લીધા છે કે મારે તો એમને આધીન રહેવાનું છે. હું નિષ્કપટ છું. વિભીષણ જ્યારે ભગવાનને મળવા માટે થઈને રામચંદ્રજીને મળવા આવે છે ત્યારે રામચંદ્રજીએ સુગ્રીવને પૂછ્યું કે સુગ્રીવ શું કરવું જોઈએ. એટલે સુગ્રીવે કીધું કે ભગવાન એ રાવણનો ભાઈ છે
અને પાછો એમ કહે છે કે દશાનન રાવણનો ભાઈ, હું રામને મળવા માંગુ છું. એટલે વાતની અંદર અહંકાર છે અને પાછો દુશ્મન છે. આપણી યુદ્ધ નીતિ જાણવા માટે થઈને આવ્યો હોય ભગવાન, એને ન મળાય ત્યારે ભગવાન રામ કહે છે કે સાંભળી લે, તું એમ કહે છે ને કે એના પેટની અંદર કપટ હોય, અને બીજું તું એમ કહે છે કે એ દશાનન રાવણનો ભાઈ છે, તો સાંભળી લે સુગ્રીવ, એના ભાઈને જો 10 માથા હોય ને તો એની મને બીક નથી, કારણ કે મારો ભાઈ લક્ષ્મણ છે અને એને 1000 માથા છે. અને બીજી વાત, તું એમ કહેતો હોય કે એના પેટની અંદર કપટ છે, તો સાંભળી લે કે જેના પેટની અંદર કપટ હોય ને એ મારા સુધી કોઈ દિવસ પહોંચી શકે નહીં. ઈશ્વર સુધી આપણે ક્યારે પહોંચી શકીએ? આ વેણુ પહોંચી ગઈ છે ભગવાન કૃષ્ણ પાસે, અને આ વેણુ એટલે સાક્ષાત મહાદેવજી પોતે છે. અને આ વાંસળી છે ને, એ વાંસળીનું બટકું હતું ને, એમાં રાગ નહોતા ભરેલા, પણ એમાં વૈરાગ્ય ભરેલા હતા. અને જે જીવ વૈરાગ્ય પ્રદાન હોય એ ભગવાન કૃષ્ણ સુધી પહોંચી શકે. સરસ મજાના અર્થ બતાવ્યા. અને અહીંયા વેણુએ જવાબ આપ્યો કે મેં બહુ સહન કર્યું છે. ઓ વ્રજનારી, શ્રી કૃષ્ણ પદ પ્રાપ્ત થયું મહાકષ્ટથી. એમને એમ અહીંયા સુધી પહોંચાતું નથી. મારી ઉપરથી 3 ઋતુઓ ગઈ. ઉપનંદ નામનો ગોવાળ આવીને મને કાપી ગયો, મને સીધી કરી, રેતીમાં દાટવામાં આવી. ઉપરથી 3 ઋતુઓ પસાર થઈ ગઈ. હું સીધી બની, અને સીધી બની પછી મને એ સુતાર ભગતની એક ત્યાં લઈ જવામાં આવી, અને મારી ઉપર છિદ્ર પાડવામાં આવ્યા, મારી ઉપર કાણા પાડવામાં આવ્યા, અને અંદરથી હું સાવ પોલી બની. અને મેં બહુ સહન કર્યું છે, ત્યારે હું ભગવાન સુધી પહોંચી છું. એમને નથી પહોંચી. એમ ઈશ્વરી તત્વ સુધી પહોંચવા માટે કંઈક પ્રયત્ન તો કરવો જ જોઈએ. બાકી એમને એમ તો કઈ ભગવદ પ્રાપ્તિ થાય એવું શક્ય છે નહીં. ઘણા લોકો તો વાતો કરતા હોય કે એમાં કાંઈ કરવાનું ન હોય, એમાં કાંઈ કરવાનું, હવનું થાય આપણું થાય, હવનું થાય આપણું ન થાય, એના કરતાંય નિમ્ન કક્ષાનું થાય. જીવન મળ્યું છે તો જીવતા આપણે બધા શીખીએ. સાવધાન રહેવું પડે. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે ને સાવધાન. આ સાવધાન શબ્દ મને ને તમને શીખવાડે છે. લગ્ન થતા હોય ત્યારે ગોરદાદા પણ કહે છે કન્યા પધરાવો સાવધાન. હવે એ તો બધા સાવધાન જ છે, પણ વરાજાને ગોરદાદા કહે છે કે રેવા દે, આ કરવા જેવું નથી, હજી સમય છે, નીકળી જા. આ જે પોખવા આવે છે સાસુમાં, એ સાસુમાં પોખવા આવે ને ઈ એમ કહે છે કે હજી સમજી જા, પણ વરાજો સમજે નહીં. આપણે પોખવા જાય ને ઓલા ઇન્ડિયા પિંડિયા ચારે દિશા બતાવે, એટલે સાસુમાં કહેતા હોય કે હજી તારી પાસે સમય છે, આ રેવા દે. બહુ સરસ અર્થ બતાવ્યો. આમ સાસુમાં આમ ઇન્ડિયા પિંડિયા લઈને આમ વરાજાને કહેતા હોય એ કે હજી આ દિશા ખુલી છે, તારે જાવું હોય તો તું નીકળી જા. ત્યારે વરાજો કે નહીં, ઉભો રહીએ, એમને કઈ જવાબ ન દે. પછી સાસુમાં એમ કે હજી આ એક દિશા ખુલી છે, તારે હજી જાવું હોય તો જતો રહે, પણ મારી દીકરી હારે લગ્ન કરવાનું તું રેવા દે. તોય વરાજો એમને ઉભો રહીએ. અને આમ પછી ત્રીજી ને ચોથી ચારે દિશા બતાવે, અને છતાંય વરાજો માને નહીં. એ કે તારે મારી દીકરી હારે લગ્ન કરવા જ છે કે હા, કે તો આકાશ અને પાતાળ એક કરવા પડશે. એટલે વરાજો કે એના માટે હું તૈયાર છું. પછી ઓલા કોડિયા હોય ને એમાં સોપારી હોય, સોપારી એ પૃથ્વી, અને પછી વરાજા એની ઉપર પગ મૂકે અને આકાશ પાતાળને કોડિયા તોડી નાખી. કોડિયા તૂટે, આકાશ પાતાળ એક કરવા એ હેલી વાત નથી. કોડિયા તોડીને પછી ભાઈ આવે લગ્ન કરવા માટે થઈને. નકર આપણા આ બધા આ શાસ્ત્ર સિદ્ધાંતો કેટલા સરસ છે, પણ આપણે સમજતા જ નથી. ગોરદાદા કહે છે સાવધાન, પણ આપણે સાવધાન થતા નથી. અને અહીંયા ગુરુદેવ પણ પરીક્ષિત રાજાને કહે સાવધાન. પરીક્ષિત તો સાવધાન જ બેઠા છે, મને ને તમને એ સાવધાન કરે છે. અને ભગવાન કૃષ્ણને વ્રજની અંદર નિયમો છે. માથાના કેસ કપાવવા નહીં, સીવડાવેલા વસ્ત્ર પહેરવા નહીં, પગની અંદર બૂટ પહેરવા નહીં, હાથમાં શસ્ત્ર લેવું નહીં, અને 11 વર્ષ અને 52 દિવસની ઉંમર ન થાય ત્યાં સુધી એ ગોકુલ છોડીને બહાર ક્યાંય જવું નહીં. કિશોરી તોરે ચરણન કી રજ પાઉં, વૃંદાવન કી કુંજ ગલન में રાધે રાધે ગાસું, કિશોરી તોરે
ચરણન કી રજ પાઉં. અને અહીંયા તો એ ભગવાનની ચરણ રજનો મહિમા છે. બ્રહ્મ ચરણ રજ, રજની અંદર વૈષ્ણવો જાય તો આડોટતા હોય, રજની અંદર સ્નાન કરતા હોય અને ત્યાં રજ સ્નાનનો મહિમા છે. ભગવાનના ચરણનો સીધો સ્પર્શ જે ભૂમિને પ્રાપ્ત થયો છે એવી એ વૃંદાવનની ભૂમિ. અને આજે પણ ઉદ્ધવજી જેવા જ્ઞાની ગયા ને તો એને પણ એ રાધાજીના ચરણની રજ લઈને પોતાના માથે લગાવી પડી અને બોલવું પડ્યું, વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. રાધાજીની ભૂમિ છે અને રાધાજી પ્રગટ થયા વૃંદાવનમાં. ગોલોકની અંદર શ્રાપ લાગ્યો એ તો આપ બધા જાણો છો. એ શ્રીદામા નામનો ગોપનો શ્રાપ લાગ્યો અને વિરજાને પણ આવવું પડ્યું, યમુનાજી બની. અને અહીંયા રાધાજી પ્રગટ થયા. સ્વચ્છંદ રાજા અને કલાવતી. સ્વચ્છંદ રાજા અને કલાવતી એ ભક્ત દંપતી છે અને બ્રહ્માજીનું તપ કર્યું. અને બ્રહ્માજીનું તપ કરે છે સ્વચ્છંદ રાજા અને કલાવતી. હજારો વર્ષનો સમય વીતી ગયો. જોજો રાધા તત્વ એ પ્રગટ ક્યારે થાય? કિશોરી તોરે ચરણન કે રજ પાઉં, વૃંદાવન કી કુંજ ગलन में રાધે રાધે ગાશું, કિશોરી તોરે ચરણન કી રજ પાઉં. જેને બ્રહ્માજીને 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરીને છતાં બ્રહ્માજીને એ રાધાજી એવા શક્તિશાળી છે કે એ બ્રહ્માજીને રાધાજીના નખ ચંદ્રના દર્શન કરવાની પણ પરમિશન નથી. બ્રહ્માજી ખુદ પોતે બોલ્યા છે. સ્વચ્છંદ રાજા અને કલાવતી માએ તપ કર્યું અને બંનેએ માગ્યું. આ કલાવતી કોણ? પાર્વતીજીના માતાજીનું નામ મૈના, સીતાજીના માતાજીનું નામ સુનૈના. અને કલાવતી બ્રહ્માજી પ્રગટ થયા ને એટલે બ્રહ્માજીને કીધું કે જેવી રીતે મૈનાને એક દીકરી છે પાર્વતી, જેવી રીતે સુનૈનાને એક દીકરી છે સીતાજી, આ બંને મારી સગી બહેનો છે. એ બંનેને તમે એવી એક એક દીકરીઓ આપી તો મારે બસ એમ ના કરતા પણ એ વિશેષ કાંઈક શક્તિ લઈ સામર્થ્ય લઈને આવી એવી એક દીકરી જોઈ છે. અને બ્રહ્માજીને ચિંતન થયું કે માં તમે જેની માગણી કરો છો ને એ તો રાધાજી છે અને રાધાજીના દર્શન કરવા તો હું હજારો વર્ષ તપશ્ચર્યા કરું ને તોય મને રાધાજીના દર્શન થાય નહીં, તો એમને તો હું તમારી દીકરી કઈ રીતે બનાવું? પણ એક કામ તમે કરો, તમારે રાધાજીને દીકરી તરીકે જોતા હોય ને તો તમે રાધાજીનું તપ કરો. અને અહીંયા સ્વચ્છંદ રાજા અને કલાવતી બંને પાછા તપ કરવા માટે બેસી ગયા. અને કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે એવા રાધાજી પ્રગટ થયા અને કરુણા આવી આ સ્વચ્છંદ રાજા અને કલાવતી ઉપર. અને સ્વચ્છંદ રાજા અને કલાવતીને કીધું કે માગો. ત્યારે સ્વચ્છંદ રાજા અને કલાવતીએ કીધું કે બસ અમારી એક ઈચ્છા છે કે સુનૈનાની દીકરી સીતાજી છે અને મૈનાની દીકરી પાર્વતી છે ને, એમ હે રાધાજી તમે અમારા દીકરી બનો. અને રાધાજી આનંદમાં આવી અને વરદાન આપી દીધું ને કીધું કે જાવ હું તમારે ત્યાં દીકરી બની અને પ્રગટ થાઈશ. વરદાન તો આપતા અપાઈ ગયું અને ગોલોક ધામની અંદર ગયા. અને ગોલોક ધામની અંદર ભગવાન કૃષ્ણની સામે જ્યાં રાધાજી આવ્યા ત્યાં તો રાધાજી રડવા લાગ્યા. ભગવાન કૃષ્ણ કહે છે રાધે શું કામ રડો છો? રડવાનું કારણ શું? ત્યારે રાધાજી કહે છે કે કનૈયા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને મારાથી વરદાન અપાઈ ગયું છે. બસ મારું આ વરદાન મિથ્યા થઈ જવું જોઈએ. એનું કારણ કૃષ્ણ ભગવાન કહે છે પણ રાધા કારણ શું છે તે વરદાન આપ્યું શું કામે? ત્યારે રાધાજીએ કીધું કે એને તપશ્ચર્યા કરી અને એની તપસ્યા જોઈ અને મારું હૃદય પીગળી ગયું અને મને દીકરી તરીકે માગી છે અને મેં વરદાન આપી દીધું કે હું તમારે ત્યાં દીકરી બનીને આવીશ. વરદાન આપતા તો અપાઈ ગયું છે અને મારે જવું પડશે. મને જવું પડે એનો વાંધો નથી પણ કનૈયા તારો વિયોગ મારાથી સહન નહીં થાય. તારાથી મારે દૂર રહેવું પડશે ને એ મારાથી સહન નહીં થાય. અને અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે રાધે વિયોગ નહીં થાય. જેવા તમે જશો ને એવો જ હું ત્યાં આવી જઈશ. કારણ કે આ બધાને શ્રાપ લાગ્યા છે.
શ્રીરામ નામનો ગોપનો શ્રાપ છે રાધાજીને 100 વર્ષનો. ભગવાન કૃષ્ણથી 100 વર્ષનો વિયોગનો શ્રાપ છે. અને રાધાજી પણ અહીંયા હવે રાધાજી ભગવાન કૃષ્ણને કહે છે કે હે કનૈયા, હું જાઈશ તો ખરા વ્રજમંડળની અંદર. આ ગોલોક આખું વ્રજમંડળ બની અને આવ્યું છે. હું જાઈશ તો ખરા, પણ બસ મારી ઈચ્છા એક છે કે હું જાઈશ અને જ્યાં સુધી તું એ વ્રજમંડળમાં નહીં આવે ને ત્યાં સુધી હું મારી આંખ નહીં ખોલું. મારી આંખ ખુલશે તો પેલું વેલું મને તારું દર્શન થવું જોઈએ. અને ભગવાન કૃષ્ણ કહે છે કે રાધાજી તમે જાઓ અને હું આવું છું. વૃષભાનુ અને કીર્તિદા, સ્વચ્છંદ રાજા અને કલાવતી બીજા જન્મમાં બન્યા વૃષભાનુ અને કીર્તિદા. અને આ બાજુ વૃષભાનુ યમુનાજીની કિનારે ફરવા માટે નીકળ્યા. કમળમાં એક નાની એવી બાળકીને એટલું બધું તેજ છે. અને અહીંયા વૃષભાનુજી બાજુમાં ગયા અને જ્યાં જોવે આંખ બંધ છે અને એટલું બધું તેજ કમળમાંથી પ્રગટ થયું. અને અહીંયા વૃષભાનુએ હાથ જોડ્યા, વિચાર કરવા લાગ્યા કે આ કોણ હશે. ત્યારે બ્રહ્માજીએ આવી અને કીધું કે ચિંતા ન કરો, આ બીજું કોઈ નથી, આ સર્વશક્તિમાન ભગવાન કૃષ્ણની આહલાદીની શક્તિ. અને જેના માટે તમે તપ કર્યું છે ને એ સ્વયં શ્રી રાધાજી તમારે ત્યાં દીકરી બની અને આવ્યા છે. અને હવે તમે એ રાધાજીને તમારી સાથે લેતા જાઓ. અને અહીંયા વૃષભાનુ અને માં કીર્તિદા, ત્યાં પણ કલાવતી જ નામ હતું. અને આ વૃષભાનુ ગોપ છે ને એનો સંબંધ જ નંદ બાબાએ કરાવ્યો હતો કીર્તિદાની સાથે. પણ રાધાજી આંખ ખોલતા નથી. અને જ્યારે સમય આવે, સમય મીંડો પસાર થવા, ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. અને કૃષ્ણનું જેવું દર્શન થયું, સમાચાર મળી ગયા રાધાજીને. અને ભગવાન કૃષ્ણ સન્મુખ આવીને ઊભા, ત્યારે રાધાજીએ આંખ ખોલીને પેલું વેલું દર્શન થયું છે ભગવાન કૃષ્ણનું. ઉંમર બાબતે અનેક અનેક મત છે, પણ રાધાજી છે મોટા. वृंदावन में राधे राधे, किशोरी तोरे चरणन की रज पाऊं, किशोरी तोरे चरणन की रज पाऊं. ત્યાં રજનો મહિમા છે. અને અહીંયા હવે ગોપીઓની એક ઈચ્છા છે, વારંવાર ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, બસ અમારે રાસ લેવાની ઈચ્છા છે. અને બરાબર એમ કરતા કરતા સમય વીતે અને શરદ પૂર્ણિમા આવી. અને શરદ પૂર્ણિમા આવતાની સાથે અહીંયા ભગવાન કૃષ્ણએ વેણુ લીધી પોતાના હાથમાં. ભગવાન ત્રિભંગ લલિત થયા. અને ભગવાન કૃષ્ણએ વેણુની અંદર જ્યાં પ્રાણ ફૂંકો, સારું એ સંસાર છે જડ બની ગયો. જડ હતા એ ચેતન થયા, ચેતન હતા એ જડ થયા. અને અહીંયા આ વેણુ જ્યારે એ વાગી, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. વેણુ વાગી અને વાગતાની સાથે આ વ્રજની ગોપીઓ ભાન ભૂલી ગઈ. પગના આભૂષણ હતા એ કાને ચડાવ્યા, નુપુર બાંધ્યા છે કાન, ગોપીઓ આજ ઘેલી બની છે. અને ગોપીઓ આવી ભગવાન કૃષ્ણ પાસે, અને ભગવાન કૃષ્ણ પાસે આવી અને પોતાનો ભાવ પ્રગટ કરે છે. અને કનૈયાને કહે છે કે હે કનૈયા, તું ગમે ત્યારે વેણુ નહીં વગાડતો, શું કામે? અમારા કામ બગડે છે. હે કૃષ્ણ. ગોપીઓ આવી અને કહે છે કે કનૈયા, તું ગમે ત્યારે વેણુ નહીં વગાડતો, તારી વેણુ વાગે છે અને અમે ભાન ભૂલી જાય છે. વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ઘેલી થઈ, ભાન ભૂલી ગઈ અને હું તો ગાંડી ઘેલી થઈ. ગોપી કહે છે કનૈયા,
સિક્કામાં મટુકીમાં માખણ મૂકવાનું હોય, પણ જ્યાં હજી તો હું મટુકી હાથમાં લઉં અને ન લઉં ત્યાં તારી વેણું વાગી એટલે મટુકી નીચે પડી રહી અને હાથમાં છોકરું હતું ને મારા દીકરાને જેમાં સિક્કાની અંદર મૂકી દીધો ને પછી તો મારા સાસુ આવ્યા અને મને એવા ખીજાણા, કનૈયા તને સમયનું ભાન નથી, તું ગમે ત્યારે વેણું વગાડે છે. એક વખતનો સમય એવો થયો કે મારે ખીર બનાવવાની હતી ને અમારા ઘરે મહેમાન આવ્યા અને ખીર બનાવવાની હોય એમાં નાખવાની હોય ખાંડ, અને જ્યાં ખાંડનું ડબલું ને મીઠાનું ડબલું બાજુ પડ્યું હતું અને એમાં બરાબર વેણું તારી વાગી એટલે ખાંડને બદલે ઠપકારી દીધું મીઠું. પણ હું છે ને ખીર બનાવતી હતી ને ત્યારે તારું નામ લેતી હતી. પછી તો મહેમાન બધા જમવા માટે બેઠા અને મહેમાન જમે છે અને એમાં બધા વખાણ મીંડા છે કરવા, આહા શું ખીર બની છે, શું ખીર બની છે. પણ જ્યારે હું જમવા માટે બેઠીને ખીર મેં મોઢામાં મૂકીને ત્યાં તો ખીર છે ને એ ખારી ઝેર જેવી મને લાગી. પણ ત્યારે મને સમજાઈ ગયું કે આ તારું હું નામ લેતી હતી ને, ભગવદ ચિંતન કરતી હતી એટલે તે મારી રક્ષા કરી. વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ. ગાંડી ઘેલી થઈને હું તો ગાંડી ઘેલી થઈને હું તો પાને ભૂલી ગઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ઘેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ઘેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ. હમણાં પ્રભુ જમવા આવે નિંદર આવે નહીં, હમણાં વાલો જમવા આવે નિંદર આવે નહીં, હમણાં વાલો જમવા આવે નિંદર આવે નહીં, હમણાં વાલો જમવા આવે નિંદર આવે નહીં. વીંજણો લઈને સામે ઊભી, વીંજણો લઈને સામે ઊભીને વાહર ઢોળ્યો નહીં, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ, વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ. વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. ઘારી ધરાવો ને ઘૂઘરા ધરો ને ખેવર ધરો સઈ,
ધારી ધરાવું ને ઘૂઘરા ધરું ઘેવર ધરું ધારી ધરાવું ને ઘૂઘરા ધરું ને ઘેવર ધરું સઈ માલપુવાને મોહન થાળ માલપુવાને મોહન થાળ માખણ જેવા નહીં વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે 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 પ્રભુજી માટે રસોઈ કીધી દૂધ પૂરીને દહીં બોલો પ્રભુજી માટે રસોઈ આજ થાય એટલું જોર કરી લ્યો પ્રભુજી માટે રસોઈ કીધી દૂધ પૂરીને દહીં પ્રભુજી માટે પ્રભુજી માટે રસોઈ કીધી દૂધ પૂરીને દહીં પ્રભુજી માટે પછી એ આમ તમે બોલતા હોય અત્યારે નહીં યાદ આવે પ્રભુજી માટે રસોઈ કીધી દૂધ પૂરીને દહીં કઢીમાં તો દૂધ રેડું કઢીમાં તો દૂધ રેડું ને વઘાર બેઠો નહીં વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાંડી ગેલી થઈ વાલાને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવાન કૃષ્ણએ જ્યાં વેણુ વગાડી છે વેણુ વાગતાની સાથે વેણુ ગીતની અંદર સુંદર મજાનું વર્ણન છે કે યમુનાજીના નીર છે એ મંથર ગતિએ ચાલવા લાગ્યા ઉતાવળા ચાલતા હતા પણ ભગવાન કૃષ્ણની જ્યાં વેણુ સાંભળી મંથર ગતિએ એટલે ધીમા થઈ ગયા વિચાર કરે છે યમુનાજી કે મારે એ બાલકૃષ્ણ પ્રભુના ચરણ સ્પર્શ કરવા છે એટલે જે વેગ હતો પ્રવાહ આખો બદલાયો અને અહીંયા વૃક્ષ ઉપર જે ફૂલ લાગ્યા હતા એ ફૂલ પણ વિચાર કરવા લાગ્યા કે મારે ભગવાનના ચરણ સુધી પહોંચવું જોઈએ તો એ ફૂલ છે એ જમનાજીમાં પડે અને જમનાજીનો એક પ્રવાહ બને અને જ્યાં એ નંદનંદન સરકાર જ્યાં વેણુ વગાડે છે એટલે ભગવાન કૃષ્ણના ચરણ પખાડે છે આકાશમાં વાદળાઓ આવી ગયા વિચાર કરવા લાગ્યા કે ભગવાનને તાપ ન લાગે એટલે વાદળ ઉપર સ્થિર થઈ ગયા હરણાવો કાળિયાર મૃગ આવી અને ભગવાન કૃષ્ણની સન્મુખ આવીને ગોઠવાઈ ગયા જાણે જડ જેવી દશાઓ થઈ ગઈ બસ બધા ભગવાન કૃષ્ણ સામે જોઈ અને ભગવાન કૃષ્ણની વેણુ સાંભળે છે બ્રહ્મનાદ થયો છે અને આ બ્રહ્મનાદ અધિકારી જીવ હોય એને જ આ બ્રહ્મનાદ સંભળાય અને બ્રહ્મનાદ સંભળાય એટલે પરમાનંદ થાય એ ઘોઘાવદરની અંદર દાસી જીવન થયા એ દાસી જીવનને પણ બસ આવી વેણુ સંભળાણી હતી માવો માવો શું કરો ઓલો માવો મોરી પાસરે પ્રેમચંદનના ઝાડવા અમારી દેહુ મારો પારે માવાની મોરલીએ મારા મનડા હેરા રે અધિકારી જીવ હોય આ વ્રજની ગોપીઓ અધિકારી હતી વેણુ બધાને નથી સંભળાણી ત્યારે પણ જેટલી અધિકારીઓ ગોપીઓ હતી ને એ ગોપીઓને બધાને વેણુનો અવાજ આવે અને વેણુ સાંભળતાની સાથે જ એ બધી જ ગોપીઓ ઘર બાર પુત્ર પરિવાર બધાને છોડી બધાનો ત્યાગ કરી ભગવાન કૃષ્ણ માટે થઈ અને આ ગોપીઓ નીકળી ગઈ છે અને ભગવાન કૃષ્ણ વેણુ વગાડે અને એક બસ પ્રાર્થના કરી હે પ્રભુ અમારે રાસ લેવાની ઈચ્છા છે તો તું અમને રાસ રમાડ અને ભગવાન કૃષ્ણએ રાસની શરૂઆત કરી છે